હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આપણે સ્ટાન્ડર્ડ 12ના યુનિટ 1ના રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એ પોયમ ઓલરેડી શીખી ગયા છે. જો હજુ તમારે મારું વિડીયો જોવાનું બાકી હોય તો એક વખત તે જરૂરથી જોઈ લેશો. સ્કૂલમાં, ટ્યુશનમાં તમે આ પોયમ ચોક્કસથી શીખ્યા હશો. હવે આપણે ક્વેશ્ચન પેપરમાં પોયમ બધી ક્વેશ્ચન પૂછાય છે જેના આપણે આન્સર કરવાના હોય છે. તો આજે 31 ક્વેશ્ચન હું લઈને આવી છું કે એ આપણે રિવાઇઝ કરી લઈશું, સોલ્વ કરી લઈશું. તો ડેફિનેટલી એક્ઝામમાં આ પોયમનો એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય કે તમને નહીં આવડે. બરાબર છે? તો વધારે આપણે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે એની શરૂઆત કરીએ. બરાબર છે? ઉપર થોડા સ્ટાન્જા આપેલા હશે અને નીચેના ક્વેશ્ચન હશે અને પછી એના આન્સર હશે. 1 બાય 1 હું ક્વેશ્ચન અને આન્સર તમને સમજાવતી જઈશ અને એવી રીતે તમે એનું રિવિઝન પછી કરતા રહેજો. જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને બહુ જ મન થઈને આ વર્ષ આપણે સખત મહેનત કરવાની છે ને સારામાં સારું રિઝલ્ટ આપણે લાવવાનું છે. મમ્મી પપ્પા, આપણા ટીચર્સ, આપણા ગામના લોકો, સિટીના લોકો, આપણા નેબર્સ બધાને આપણે ખુશ કરી દેવાના છે. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડુ ધ વેપર્સ રાઇઝ? આપણને ખ્યાલ છે કે આ પોયમમાં શું છે? સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, જે હિમાલયમાં જે પહાડ આવેલો છે કાંચનજંગા, બરાબર છે, એની ઉપર જે સનરાઈઝ થાય છે, સૂર્યોદય થાય છે અને એનું વર્ણન આમાં આપેલું છે. તો આમાં પહેલો ક્વેશ્ચન શું છે? વેર ડુ ધ વેપર્સ રાઇઝ? એટલે કે વેપર્સ ક્યાં જોવા મળે છે તમને? વેપર્સ એટલે કે બાષ્પ, વરાળ ક્યાં જોવા મળે છે? તો આપણને ખ્યાલ છે કે વેપર ક્યાં જાય છે? તો મોર્નિંગ સ્કાય એટલે આકાશ તરફ જાય છે. જે બાષ્પ હોય છે, મેં તમને વિડીયોમાં પણ કીધું છે કે વરાળથી નીચે ના જાય, એ હંમેશા ઉપર જ જાય. તો બરફ જે છે, હિમ છે, અને એમાંથી જે બાષ્પ નીકળે છે, વેપર નીકળે છે, ક્યાં જાય છે? સ્કાય તરફ જાય છે. તો આનો આન્સર એવો આવશે, ધ વેપર્સ રાઇઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાય. મોર્નિંગનું જે સ્કાય છે એના તરફ વેપર જાય છે. વેર એટલે ક્યાં? તો ક્યાં છે? તો મોર્નિંગનું જે સ્કાય છે, સવારનું જે સ્કાય છે, ત્યાં વેપર્સ રાઇઝ અપ એટલે કે ઉપર જાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, જોઈ લો, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? હવે થોડું માં તમને સમજાવવું છે કે આ તમે ક્વેશ્ચનમાં જુઓ, ડઝ આવેલું છે. જો હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે ક્વેશ્ચનમાં ડઝ હોય અને જ્યારે એ નીકળી જાય ત્યારે જવાબમાં જે વર્બ હોય છે, વર્બ એટલે ક્રિયાપદ હોય છે, એને એસ લાગે અથવા ઈએસ લાગે અથવા IES લાગે. તો ક્યાં શું લાગે છે એ રૂલ્સ માટે અલગ ગ્રામરનો વિડીયો તમારે જોવો પડશે. પરંતુ એટલું યાદ રાખજો કે ડઝ નીકળી જાય તો એની જગ્યાએ કોકને બેસાડવું તો પડે ને. ડઝ નીકળી ગયો તેના ટાટા બાય બાય નથી કહી દેવાનું, એનો વારસદારે કંઈક મૂકતો જાય છે. તો ડઝની જગ્યાએ આપણે જે ક્રિયાપદ હોય છે, જે જવાબમાં આવશે, એને એસ, ઈએસ અથવા IES જે લાગુ પડતું હોય એ મૂકવું પડે છે. આટલું યાદ રાખજો. ચલો બીજો ક્વેશ્ચન એવો છે, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? ફરીથી વાત કરી દઉં તમને. લવ લાઇટ એટલે શું? તો લવ લાઇટ એટલે કે સવારનો સૂર્યનો પ્રકાશ. જે મોર્નિંગમાં સૂર્યનો પ્રકાશ છે એને અહીંયા લવ લાઇટ કહ્યું છે. તો એ ક્યાં છે? ક્યાં ગ્લો થાય છે? ક્યાં દેખાય છે લવ લાઇટ? વેર એટલે ક્યાં? તો ક્યાં દેખાય છે? ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ. હવે અહીંયા જુઓ તમે, મેં તમને વાત કરી તે પ્રમાણે સેન્ટેન્સમાંથી, ક્વેશ્ચનમાંથી ડઝ નીકળી જાય છે આન્સર લખીએ છીએ ત્યારે. તો અહીંયા આપેલું છે ગ્લો. શું આપેલું છે? ગ્લો. ગ્લો શું છે? વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ છે. તો એની પાછળ એસ લાગી ગયો. જોયું તમે? તો એ ધ્યાન રાખવાનું છે તમારે. ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ઇટરનલ સ્નોઝ. ઇટરનલ એટલે કે અનડાઇંગ, કે કાયમી છે. બરફ મેં તમને વાત કરી હતી, આ બરફ એવો નથી કે હમણાં છે અને બપોર પછી ઓગળી જાય. ઇટરનલ છે, કાયમી રહે છે. તો એ સ્નો ઉપર લવ લાઇટ પડે છે એટલે કે સૂર્યનો પ્રકાશ પડે છે. બરાબર છે? બીજો ક્વેશ્ચન સમજાઈ ગયો. ચલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ ધ લવ લાઇટ મીન? હમણાં જ વાત કરી. લવ લાઇટનું મીન શું છે? મીન એટલે મિનિંગ એટલે અર્થ. એનો મિનિંગ શું છે? બીજું કેવી રીતે ક્વેશ્ચન પૂછાય? વોટ ડઝ ધ ફ્રેઝ લવ લાઇટ રિફર્સ ટુ? આ ફ્રેઝ છે લવ લાઇટ એટલે કે શબ્દ સમૂહ છે. એ શું રિફર કરે છે, શું બતાવે છે? તો બંને રીતે ક્વેશ્ચન પૂછાય. તો આપણે આન્સર તો આ જ આવશે. ધ લવ લાઇટ મીન્સ
અર્લી મોર્નિંગ રેઝ. રેઝ એટલે કિરણો, રેઝ એટલે કિરણો. અર્લી મોર્નિંગ એટલે સૂર્યોદય ક્યારે થાય? બપોરે તો થવાનો નથી. તો અહીંયા સનરાઈઝ છે, કાંચનજંગા પર સવારે સૂર્યોદય થાય છે એનું જ વર્ણન કરેલું છે. તો જે લવ લાઇટ છે ને એનો મતલબ શું છે? અર્લી મોર્નિંગ. અર્લી મોર્નિંગ એટલે વહેલી સવારના જે સૂર્યના રેઝ છે, રેઝ એટલે કિરણો એ છે, બરાબર છે. એનું નામ છે લવ લાઇટ. ફ્રેઝ એવું બતાવે છે, લવ લાઇટનો મતલબ એવું બતાવે છે કે અર્લી મોર્નિંગ રેઝ એટલે કે સૂર્યના જે સનલાઇટ છે, સૂર્યપ્રકાશ છે એના જે વાય ધ સ્નોઝ આર કોલ્ડ ઇટર્નલ. ઇટર્નલ એટલે યાદ રાખો કાયમી. ઇટર્નલ એટલે કાયમી. વાય ડઝ ધ સ્નોઝ આર કોલ્ડ ઇટર્નલ? તો જે આ સ્નો છે એને ઇટર્નલ એટલે કાયમી કેમ કહેવામાં આવ્યું છે? તો ધ સ્નોઝ આર કોલ્ડ ઇટર્નલ એઝ ઓલ ધ હિલ્સ ઓફ હિમાલયાસ આર કવર્ડ વિથ સ્નો થ્રુ આઉટ ધ યર. એનો મતલબ એવું છે થ્રુ આઉટ ધ યર એટલે કે આખા વર્ષ દરમિયાન. આ બરફ કેવો છે? મેં તમને વાત કરી એમ સૂર્યનો પ્રકાશ વધારે આવે તો પીગળી જાય એવો બરફ નથી. તો આખા વર્ષ દરમિયાન જે હિમાલયની હિલ છે, હિલ એટલે કઈ? કાંચનજંગા. હિમાલયની હિલ એટલે ટેકરી, ટેકરી એટલે પર્વત. કઈ છે? શેની વાત કરીએ છીએ? કાંચનજંગાની વાત કરીએ છીએ. તો એની ઉપર જે કવર્ડ થયેલો એટલે પથરાયેલો જે સ્નો છે એ ક્યાં સુધી રહે છે? થ્રુ આઉટ ધ યર એટલે આખા વર્ષ દરમિયાન રહે છે. એટલા માટે એને ઇટર્નલ કહ્યો છે, બરાબર છે. ઇટર્નલ એટલે કાયમી કે જે ઓગળતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ કવર્ડ. કવર્ડનો સિમિલર વર્ડ આપણે શોધવાનું છે. સિમિલર એટલે કે સમાન અર્થ અથવા સિનોનિમ્સ કહી શકાય છે, સમાનાર્થી કહી શકાય છે. તો આ સ્ટાન્જામાં કવર્ડ શબ્દ છે એનો આપણે સમાનાર્થી શોધવાનો છે. તો કવર્ડનો સમાનાર્થી મતલબ થશે ક્લેડ, CLAD. જો ધ સિમિલર વર્ડ ફોર કવર્ડ મીન્સ ક્લેડ ઇન ધ સ્ટાન્જા એટલે ઉપરનો જે સ્ટાન્જા આપેલો છે એમાં જે કવર્ડ છે એનો સમાનાર્થી શબ્દ થાય છે ક્લેડ, CLAD, ક્લેડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર એવરલાસ્ટિંગ ફ્રોમ ધ સ્ટાન્જા? એવરલાસ્ટિંગ એટલે શું? તો એવરલાસ્ટિંગ છે ને એનો સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. એવરલાસ્ટિંગ એટલે એ જ મતલબ થાય કે જે પૂરું ના થાય, જેનું મૃત્યુ ના થાય અથવા જે કાયમી રહે છે. તો એનો મતલબ પણ એ જ થાય ઇટર્નલ. ઇટર્નલ અને એવરલાસ્ટિંગ એ બંનેનો મતલબ સરખો છે. તમે ઘણી વખત એડમાં જોયું હશે, હે ને, પરફ્યુમની જે એડ આવતી હોય છે એમાં લખેલું હોય છે એવરલાસ્ટિંગ સ્મેલ. એની સ્મેલ કેવી છે? એવરલાસ્ટિંગ છે. એટલે કે ખાસો સમય સુધી રહેતી હોય છે, ઘણા ટાઈમ સુધી રહેતી હોય છે. એમ હમણાં સ્પ્રે છાંટીને થોડી વારમાં સ્મેલ જતી રહે એવું નથી. એટલા માટે અહીંયા લખ્યું છે કે ઇટર્નલ એટલે કાયમી થાય છે, એમ એવરલાસ્ટિંગ એટલે પણ કાયમી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. વેર ઇઝ ધ સ્નો? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સ્નો ક્યાં છે? તો એ તો આપણને ખબર જ છે. ધ સ્નો ઇઝ ઓન ધ સમિટ. સમિટ એટલે શિખર. શિખર ઉપર સ્નો છે ને, તો સ્નો ઇઝ ઓન ધ શિખર. શિખરને આપણે કહેવાય છે ઇંગ્લિશમાં સમિટ. એટલે કે જે શિખર આપેલું છે હિમાલયની જે હિલ છે, સમિટ એટલે હિલ પણ કહી શકાય છે, એની ઉપર સ્નો છે. આપણે વાત કરી હતી કે જે માઉન્ટેન છે, માઉન્ટેનની ઉપર સમિટ છે, ટેકરી છે, એની ઉપર સ્નો પથરાયેલો છે. નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ એન્શિયન્ટ. એન્શિયન્ટનો સિમિલર વર્ડ મેં જ્યારે પોએમાં શીખવાડી હતી તો જોડે જોડે અમે ખાસ કીધું હતું કે એન્શિયન્ટનો સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી છે હોરી, HOARY, હોરી. હોરી એટલે એન્શિયન્ટ નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાય છે. એટલે આ વસ્તુ ખાસ IMP છે, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે વોટ ડઝ ધ પોએટ કોલ કાંચનજંગા? કાંચનજંગાને પોએટ શું કહે છે? આ પણ એકદમ ઇઝી છે, આપણે પહેલાં વાત કરી દીધી છે. ધ પોએટ કોલ્સ કાંચનજંગા એઝ હિમાલયાસ ક્વીન. હિમાલયની રાણી છે આ કાંચનજંગા. તો શું છે? હિમાલયની રાણી છે. એટલે આ જે પોએટ્રીસ છે આપણા એ કાંચનજંગાને શું કહે છે? આ હિમાલય છે ને રાજા છે અને હિમાલયની ક્વીન છે ને કાંચનજંગા છે. તો કાંચનજંગાને પોએટ શું કહે છે? તો હિમાલયાસ ક્વીન. એસ એપોસ્ટ્રોફી છે, એનો મતલબ કે નો ની નુના થાય છે, એટલે હિમાલયની ક્વીન એટલે કે રાણી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે.
હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ? અહીંયા કાંચનજંગાને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી છે? તો એ જ મતલબ થશે કે હિમાલયાસ ક્વીન, એ જ રીતે એને ડિસ્ક્રાઇબ કરેલી છે. નેક્સ્ટ છે હાઉ ઇઝ હર નેચર? એનું નેચર કયું છે? આપણે વાત કરી હતી કાંચનજંગા કેવી છે? તો કામ એન્ડ સિરીન, શાંત. કેવી છે? એકદમ શાંત છે. તો કામ એન્ડ સિરીન છે. સિરીન એટલે ગંભીર. કાંચનજંગા કેવી છે? કામ એટલે શાંત અને સિરીન એટલે ગંભીર. તો એનો સ્વભાવ છે શાંત અને સિરીન, એટલે કે કામ એન્ડ સિરીન. 12 ક્વેશ્ચન છે વિચ એડજેક્ટિવ આર યુઝડ ફોર કાંચનજંગા? કાંચનજંગા માટે કયા વિશેષણનો ઉપયોગ થયેલો છે? તો એ જ જવાબ આવશે કામ એન્ડ સિરીન. કાંચનજંગાનો સ્વભાવ કેવો છે? તો પણ કામ અને સિરીન. એના માટે કયા એડજેક્ટિવ યુઝ થયા છે? તો પણ એ જ આન્સર આવશે કામ એન્ડ સિરીન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. વોટ ડઝ શી વિયર? એને શું પહેરેલું છે? મેં તમને ઉદાહરણ દ્વારા એમાં કીધું હતું જ્યારે પોયમ મેં સમજાવી હતી ને ત્યારે. તો શી વિયર્સ વ્હાઇટ રોબ્સ. એના માટે આમ રોબ્સનો મતલબ ડ્રેસ જ થાય છે, પણ આપણે પોયમમાં ડ્રેસ યુઝ નથી કર્યું, વર્ડનો યુઝ કરેલું છે ROBES, રોબ્સ. એટલે મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું જે ક્રિશ્ચન બ્રાઇડ હોય છે તો વ્હાઇટ કલરનું કેવું ગાઉન પહેરતા હોય છે મેરેજ ટાઈમે, તો એને રોબ્સ કહેવાય છે. તો અહીંયા જે હિમાલય છે એની જે ક્વીન છે કાંચનજંગા, તેને શું પહેર્યું છે? એ રોબ્સ પહેર્યું છે. રોબ્સ પહેર્યું છે એટલે શું? આખું ગાઉન સરસ મજાનું પહેર્યું છે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે ક્વેશ્ચન. હાઉ ડઝ ઇટ લુક એટ હોરિઝોન? એટલે કે હોરિઝોન ઉપર એ કેવું લાગે છે? લુક, હાઉ ડઝ ઇટ લુક એટલે કેવું લાગે છે? તમે આ બધામાં ધ્યાન રાખજો હો. ક્વેશ્ચનમાં ડઝ છે, આન્સરમાં આપણે ડઝ નથી લખતા. ડઝ આપણે કાઢી નાખીએ છીએ, એટલે વર્બ્સમાં શું લગાવીએ છીએ? આપણે વર્બમાં એસ અથવા ઈએસ લગાવીએ છીએ. એ ધ્યાન રાખજો. જો ઉપરનું જે 13 નંબરનો ક્વેશ્ચન છે ને એમાં આપણે વેર WEAR એનો એસ લગાવ્યું છે, અને નીચે જે ક્વેશ્ચન છે લુક, લુકની પાછળ એસ લગાવીને આપણે લુક્સ કર્યું છે કારણ કે ડઝ આપણે કાઢી નાખ્યું છે, એનો વારસદાર આપણે મૂકતા ગયા છીએ. ઇટ લુક્સ એઝ ઇફ ઇટ હેઝ bathed in golden light at the horizon. કેવું લાગે છે કે જે ગોલ્ડન લાઇટ પડે છે, ગોલ્ડન લાઇટ શેની પડે છે? સૂર્યના જે કિરણો છે ને સોનેરી કલરના એ ગોલ્ડન લાઇટ છે, એમાં જાણે કાંચનજંગા નાહતી હોય ને એવું લાગે છે, બાથ કરતી હોય એવું લાગે છે. હોરિઝોન છે એની ઉપર કાંચનજંગા કેવી લાગે છે? જાણે પોતે ત્યાં નાહતી હોય એવું લાગે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ વર્ડ મીન્સ અટાયર ફ્રોમ ધ રોબ્સ ઓફ ધ વ્હાઇટ? અટાયરનો મતલબ શું થાય છે? તો અટાયર શબ્દ શેના માટે યુઝ કર્યું છે? રોબ્સ માટે યુઝ કર્યું છે. જે ગાઉન જે ડ્રેસ છે ને એના માટે યુઝ કરેલો છે. ધ રોબ્સ મીન અટાયર. અટાયર એટલે પહેરવેશ, કપડાં. તો રોબ્સ એટલે ગાઉન, તો એ શું થયું? અટાયર થયું છે, એના માટે યુઝ થયેલો છે. નેક્સ્ટ જોઈ લઈએ આપણે. 16 નંબરનો ક્વેશ્ચન છે ધ હિમાલયસ ક્વીન બાથડ ઇન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો હિમાલયની જે ક્વીન છે એ શેમાં બાથ કરે છે? બાથ કરે, સ્નાન કરે છે. તો ગોલ્ડન લાઇટમાં, સૂર્યના જે ગોલ્ડન લાઇટ છે ને એમાં બાથ કરે છે. તો સેન્ટેન્સ કેવી રીતે પૂરું થશે? ધ હિમાલયસ ક્વીન બાથડ ઇન ગોલ્ડન લાઇટ. પૂરું સેન્ટેન્સ અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ કોલ્ડ હોરિઝોન? હોરિઝોનનો મતલબ અહીંયા સમજાવવાનો છે. તો હોરિઝોન ઇઝ ધ પ્લેસ વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. એટલે આપણે ગુજરાતીમાં કહીશું ક્ષિતિજ, જ્યાં પૃથ્વી અને આકાશ બંને મળતા હોય એ જગ્યાને શું કહેવાય છે? ક્ષિતિજ કહેવાય છે, અને ઇંગ્લિશમાં હોરિઝોન કહેવાય છે. તો ત્યાં શું દેખાય છે? તો હોરિઝોનનો મતલબ શું છે કે હોરિઝોન ઉપર જાણે હિમાલયની ક્વીન છે ને સ્નાન કરે છે, એટલે કે એની ઉપર ગોલ્ડન લાઇટ પડે છે સૂર્યની. તો એ હોરિઝોન હવે શું છે એ સમજાવવાનું છે. તો હોરિઝોન ઇઝ ધ પ્લેસ વેર ધ અર્થ એન્ડ સ્કાયસ આર મીટિંગ. જ્યાં અર્થ અને સૂર્યની મીટિંગ થતી હોય એને હોરિઝોન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 18 જોઈ લઈએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેડો હ્યુઝ? એનો અહીંયા મિનિંગ સમજાવવાનો છે, અર્થ સમજાવવાનો છે. તો મેડો હ્યુઝનો મતલબ અહીંયા થાય છે સોફ્ટ સોફ્ટ કલર. સૂર્યનો જે પ્રકાશ પડે છે એમાં અલગ અલગ ટાઈપના કલર દેખાય છે. તમે જોજો મોર્નિંગમાં થોડું કેસરી જેવું એવું દેખાતું હોય છે. સૂર્યનો પ્રકાશ જ્યારે બરફ ઉપર પડાય છે એનો થોડુંક કલર બદલાય છે, તો એને શું કહેવામાં આવે છે? સોફ્ટ કલર્સ.
મેડો હ્યુઝ એટલે સોફ્ટ કલર્સ. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? એના જે ચીક્સ છે કોના? હિમાલયની ક્વીન એટલે કાંચનજંગાના જે ચીક્સ છે એના શેની રીતે પેઇન્ટેડ થયેલા લાગે છે? તો હર ચીક્સ આર પેઇન્ટેડ બાય ફેરીઝ ફિંગર્સ વિથ સોફ્ટ કલર એન્ડ મોર્નિંગ ડ્યુઝ. મોર્નિંગ ડ્યુઝ એટલે સવારનું જે ઝાકળ છે અને સોફ્ટ કલર છે, અલગ અલગ આછા સરસ મજાના કલર અને સવારના જે ઝાકળના બિંદુ હે ને એના દ્વારા જે ફેરી છે, ફેરી એટલે જાણે પરીની જે ફિંગર હોય છે સોફ્ટ એનાથી જાણે હાથ ફેરવતી હોય ને એવું લાગે છે. કોની ઉપર હાથ ફેરવે છે? કંચનજંગા પર હાથ ફેરવે છે. કેવી રીતે ફેરવે છે? કારણ કે મોર્નિંગના ડ્યુઝ પડેલા છે, સવારના ઝાકળના બિંદુ પડેલા છે અને અલગ અલગ સોફ્ટ કલર એની ઉપર દેખાય છે સૂર્યના પ્રકાશના લીધે. એના લીધે એવું લાગે છે કે કોઈ પરી હોય એ એની પર શું ફેરવતી હોય છે? એની સરસ મજાની ફિંગરથી જાણે હાથ ફેરવતી હોય. કોની ઉપર? એના ચીક્સ ઉપર એટલે કે એના ગાલ ઉપર. Who painted the cheeks of the Himalayas queen? અથવા બીજી રીતે પૂછાય છે, how does the nature paint the cheeks of Kanchenjunga? The nature painted the cheeks of Himalayas queen by કેવી રીતે? તો ફેરીઝ ફિંગર વિથ સોફ્ટ કલર્સ એન્ડ મોર્નિંગ ડ્યુઝ એટલે કે ફેરીઝ ફિંગર એટલે કે જે પરીઓની ફિંગર દ્વારા અને સોફ્ટ કલરથી અને મોર્નિંગ એટલે સવારના ઝાકળથી શું કરે છે? હિમાલયની ક્વીનના જે ચીક્સ છે એની ઉપર હાથ આંગળીઓ ફેરવતું હોય છે પરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ કિસ્ડ ધ હિલ્સ? એટલે કે હિલ્સને કોણ કિસ્ડ કરે છે? ધ સન કિસ્ડ ધ હિલ. કેમ એવું લખ્યું છે? કારણ કે સૂર્યનો પ્રકાશ ક્યાં પડે છે? હિલ્સ ઉપર પડે છે. એટલે ધ સન કિસ્ડ ધ હિલ. હિલ એટલે ટેકરી, પર્વત ઉપર કોણ કિસ કરે છે? સૂર્ય. કેમ? એનો પ્રકાશ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ ડઝ જેન્ટલી લિંગર્સ? લિંગર્સ એટલે ઢળાયેલું છે. જેન્ટલી એટલે નમ્રતાથી શું ઢળાયેલું છે? તો લવ. તો ધ લવ લાઇટ એટલે કે સૂર્યનો પ્રકાશ. લવ લાઇટ એટલે સૂર્યનો પ્રકાશ. ક્યાંથી આવે છે લવ લાઇટ? સૂર્યમાંથી આવે છે. તો એ શું છે? જેન્ટલી લિંગર્સ એટલે કે પથરાયેલો છે. જે હિમાલયની જે ક્વીન છે કંચનજંગા છે એની ઉપર લવ લાઇટ શું કરે છે? લિંગર્સ એટલે ઢળાયેલો છે. એટલે કે સૂર્યનો પ્રકાશ ક્યાં ઢળાયેલો છે? એ હિલ્સ ઉપર એટલે ટેકરીઓ પર ઢળાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. ચલો, ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. જો આ ક્વેશ્ચન તો ઘણી વખત આવે જ છે દરેક સ્ટાન્જામાંથી કે રાઇમિંગ વર્ડ્સ આપવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? પ્રાસવાળા શબ્દો. આપણે સ્ટાન્જા જોવાનો છે, એમાં પ્રાસવાળા શબ્દો શોધવાના છે ને લખવાના છે. આપણા માટે એકદમ ઇઝી હોવું જોઈએ એઝ અ સ્ટુડન્ટ ઓફ 12. ધોરણ 12ના છોકરાઓ થઈને રાઇમિંગ વર્ડ તો આપણા માટે ઇઝી થઈ જાય. ખાલી આપણે વાંચવાનું જ છે અને વાંચીને પણ ખબર પડી જાય. જેના પ્રાસ સરખાવતું હોય ને એને રાઇમિંગ વર્ડ કહેવાય. બરાબર છે? તો આપણે એ પણ જોઈ લઈએ કેવા છે. તો ડ્યુઝ હ્યુઝ, રીલ્સ હિલ્સ, ફિંગર્સ લિંગર્સ. તમે વાંચશો ને તો પણ ખબર પડશે એનો પ્રાસ સરખો આવે છે. એને રાઇમિંગ વર્ડ કહેવાય. તો સ્ટાન્જામાં કયા રાઇમિંગ વર્ડ યુઝ થયેલા છે? ડ્યુઝ, હ્યુઝ, રીલ્સ, હિલ્સ, ફિંગર્સ, લિંગર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ સન ડુ ઇન ધ એબોવ સ્ટાન્જા? અબોવ સ્ટાન્જા જે છે ઉપરનો સ્ટાન્જા એમાં સૂર્ય શું કરે છે? તો ધ સન kisses the hills in the above stanza. સૂર્ય કિસ કરે છે હિલને. હિલ એટલે ટેકરીને, પર્વતને કિસ કરે છે. એટલે મેં તમને પહેલા જ સમજાવ્યું સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે છે. તો એબોવ સ્ટાન્જા તમે 3 થી 4 વાર એ લાઈન વાંચશો ને તો તમને ખ્યાલ આવી જશે. જુઓ એમાં ડાર્ક કલરથી મેં બતાવેલું છે સન કિસ્ડ હિલ. તો એબોવ સ્ટાન્જામાં સૂર્ય કિસ્ડ કરે છે હિલ્સને. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ફરીથી સિમિલર વર્ડ આપણે શોધવાનો છે. શેનો? સ્મોલ સ્ટ્રીમ્સનો. સ્ટ્રીમ એટલે ઝરણા, સ્મોલ એટલે નાના ઝરણાને ઉપરના સ્ટાન્જામાં સિમિલર વર્ડ એટલે કે સિનોનિમ્સ કયો બતાવ્યો છે? તો બતાવેલો છે રીલ્સ. RILLS. આપણે ઉપર જ વાત કરીને હિલ્સ એટલે ટેકરી અને રીલ્સ એટલે નાના ઝરણા. તો નાના ઝરણા સ્મોલ સ્ટ્રીમ એનો સિનોનિમ્સ થાય છે રીલ્સ. RILLS. જોડે તૈયાર કરતા જજો. એક સાથે તૈયાર કરવાનું બહુ જ અઘરું પડશે. એટલે એકદમ મસ્ત ધ્યાન આપોને જોડે તૈયાર કરતા જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ 26. વોટ ડઝ ધ હાર્ટ ફીલ્સ? હાર્ટ કેવું ફીલ કરે છે? હે ને, હૃદય કેવું ફીલ કરે છે? તો હાર્ટ ફીલ્સ થ્રિલ્સ એન્ડ એક્સાઇટમેન્ટ.
કે શું છે? થ્રિલ્સ છે, રોમાંચ છે, એક્સાઇટમેન્ટ છે. હાર્ટમાં શું છે? થ્રિલ્સ એન્ડ એક્સાઇટમેન્ટ. આપણે ઇંગ્લિશમાં જ યાદ રાખવાનું છે, એનું ગુજરાતી નથી કરવાનું. દરેક વર્ડનું આપણે ગુજરાતી નથી કરવું, પેપરમાં ગુજરાતી નથી લખવાનું અને ગુજરાતીમાં પૂછાવાનું પણ નથી. એટલે અમુક વર્ડ તમારે ઇંગ્લિશમાં જ તૈયાર કરવા છે. ટ્યુબલાઇટ એટલે ટ્યુબલાઇટ, એને આપણે ગુજરાતી બોલતાય નથી, શોધવા ગયા પણ નથી. તો એક્સાઇટમેન્ટ, હાર્ટમાં શું છે? એક્સાઇટમેન્ટ છે. હાર્ટમાં શું છે? થ્રિલ છે. બસ એ જ યાદ રાખો ને લે, થ્રિલ્સ અને એક્સાઇટમેન્ટ, વાત પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન. વેન ડઝ ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ? ક્યારે થ્રિલ્સ અનુભવે છે એની વાત કરી છે. વેન એટલે ક્યારે, અથવા તો વોટ હેપન વેન ઇટ ઇઝ સનરાઈઝ? સનરાઈઝ થાય છે ત્યારે શું થાય છે? તો આપણા હાર્ટમાં થ્રિલ્સ થાય છે અને એક્સાઇટમેન્ટ થાય છે, એ આન્સર લખવાનો છે. ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ ઇન ધ મોર્નિંગ. ક્યારે થાય છે? મોર્નિંગમાં. સનરાઈઝ ક્યારે હોય? સાંજે હોય નહીં, તો મોર્નિંગમાં થ્રિલ્સ થાય. જેવો સનરાઈઝ થાય એવું હાર્ટમાં શું થાય છે? થ્રિલ્સ થાય છે. ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ વેન ઇટ સનરાઈઝ. બંને રીતે આન્સર આવી શકે છે. સનરાઈઝ થાય એટલે હાર્ટમાં થ્રિલ્સ થાય છે, અથવા તો મોર્નિંગમાં હાર્ટમાં થ્રિલ્સ થાય છે, કારણ કે બંનેનો મતલબ એ જ છે કે એ વખતે સૂર્ય ઉગે છે, એટલે કે સનરાઈઝ થાય છે. આખી પોએમ જ એની ઉપર છે ભઈલા, હે ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? બ્રેકિંગ ડે એટલે શું? દિવસના કટકા કરી દીધા, 1 2 3 નહીં. બ્રેકિંગ ડે એટલે કે ધ બ્રેકિંગ ડે મીન્સ સનલાઇટ ફર્સ્ટ અપિયર્સ. એટલે કે દિવસની જેવી શરૂઆત થાય છે અને પહેલું જે સનલાઇટ દેખાય છે એને બ્રેકિંગ ડે અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે કે દિવસની શરૂઆત, એને બ્રેકિંગ ડે કહ્યું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ 29 નો. 29 ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ આપણે પહેલાં સમજાવી દીધું છે કે રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસવાળા શબ્દો. તો એબોવ જે લાઇન છે એમાં કેવા શબ્દો છે? ડે, રે, ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ, થ્રિલ્સ, હિલ્સ. એટલે પ્રાસવાળા શબ્દો છે અને રાઇમિંગ વર્ડ કહેવાય છે. એ તો તમને બહુ જ ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો સ્ટાન્જામાંથી, એ કંઈ હાર્ડ છે નહીં. નેક્સ્ટ જોઈ લઈએ. ગીવ ધ સિનોનિમ્સ. સિનોનિમ્સ અથવા તો સિમિલર વર્ડ બંને એક જ કહેવાય છે. શેનો આપવાનો છે? લીવ. આ બહુ મોસ્ટ આઈએમપી છે. LIVE, લીવ એટલે રહ્યું. એનો સિમિલર વર્ડ થાય છે ડ્વેલ. DWELL, ખાસ યાદ રાખજો. DWELL, ડ્વેલ એટલે રહેઠાણ, એટલે કે લીવ. લાસ્ટ છે, ફાઇનલ ક્વેશ્ચન છે અહીંયા. વેર ડઝ ધ સોલ ડ્વેલ? એટલે કે જે આત્મા છે એ ક્યાં રહે છે? તો અહીંયા ધ સોલ લીવ્સ ઇન ધ માઉન્ટેન. ડ્વેલ્સ લખો અથવા લીવ્સ લખો. પહેલાં મેં કહ્યું એ પ્રમાણે ડઝ નીકળી જશે, એટલે જે ક્રિયાપદ છે LIVE, લીવ, એમાં S લાગી જશે. બરાબર છે? ધ સોલ લીવ્સ ઇન ધ માઉન્ટેન. ક્યાં રહે છે આત્મા? તો માઉન્ટેનમાં રહે છે. હિમાલયનું જે માઉન્ટેન છે, કંચનજંગા છે, એમાં આત્મા રહે છે, એવું કહેવામાં આવ્યું છે. તો આ લાસ્ટ ક્વેશ્ચન હતો. તો આઈ હોપ તમને મજા આવી હશે મારા વિડીયોમાં, ઘણું શીખવા મળ્યું હશે. હજુ ના સમજાય 2 થી 3 વાર વિડીયો જોઈ લો, રિવાઇઝ કરી લો. ડેફિનેટલી આટલું સમજી જશો ને, એટલું 100% કહું છું કે આ પોયમમાંથી ક્વેશ્ચન આવશે અને તમને નહીં આવડે એવું નહીં બને. 100%, મારી ગેરંટી. આટલા 31 ક્વેશ્ચન ખાલી સમજી લો, બરાબર છે? ચોક્કસથી તમે બોર્ડની એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આવશે આ સ્ટાન્જા ઉપરથી તમે જવાબ લખી શકશો અને કોઈ જ તમારા માર્ક નહીં કાપી શકે. ફક્ત ને ફક્ત થોડી મિનિટોનો વિડીયો છે, જોઈ લો. આપણા શું કરવા? 3 માર્ક જતા કરવા છે, બરાબર છે ને? તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને જોતા રહો આવા વિડીયોઝ. આગળ હું ગ્રામરના ને બધા વિડીયો પણ બનાવવાની છું, ફંક્શન જોવાના છે. ડેફિનેટલી આપણે સાથે રહીશું અને જોતા રહો, શીખતા રહો, મસ્ત મજાથી ભણતા રહો. બાય બાય.